નમસ્કાર ટીવી 13 ના સીસી ડિજિટલ વન પ્લેટફોર્મ પર સાથે આપનું સીસી2 સ્વાગત ની છે। શું મહત્વની દર છે શનિવારે અમે જાણકારી જોઈ લઈએ છું। સરકારી પરીક્ષાને સીસીએ લઈને પરીક્ષા માટે ના ખૂબ સારા મહત્વના સમાચાર સમાચાર છે લઈને અને આપણી સમક્ષ સીસી2 ઉપસ્થિત થાય છે। આજે ખૂબ જ 4 મુદ્દા લઈને હું મહત્વના, આપની ખૂબ જ સમક્ષ સારા આવ્યો અને છું। મહત્તમ ઉમેદવાર મિત્રો, સારા સૌથી સમાચાર છે। મોટો મુદ્દો તમે છે અંત સુધી જોવા વિનંતી। આ સીસીઈ ને વિડીયો ખૂબ લગતો। જ મહત્વ છે। તો સીસીઈ સ્પર્ધાત્મક માટે પરીક્ષાઓ સમાચાર ખૂબ જ સારા આપતા સમાચાર છે વિદ્યાર્થીઓ કે માટે તમે ખૂબ લોકો જે ખૂબ સારા સીસીઈ સમાચાર 1 છે। ના જે 7000 આ વિડીયો અંત પોસ્ટ સુધી માટેના જે જોવા ફોર્મ વિનંતી। ભરાયા છે ખૂબ ખૂબ એની સારા સમાચાર પરીક્ષા છે। સપ્ટેમ્બર છેલ્લા સુધી માસમાં આવવાની જોજો છે। અને એ વધુમાં પરીક્ષા તો શેર કરવા ચોક્કસ આવશે, વિનંતી। પરંતુ બીજા બહુ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર એ છે કે સીસીઈ 2 માટેની ભરતી આવી રહી છે। મિત્રો, આ તમારા માટે બહુ અગત્યના સમાચાર છે કે જે પહેલી ભરતીમાં જે લોકો ભાગ નહોતા લઈ શક્યા એ લોકો માટે અમૂલ્ય તક આવી રહી છે। સીસીઈ 2 ની ભરતી આવી રહી છે। 3000 પોસ્ટ માટેની ભરતીની જે જાહેરાત છે એ 2-4 દિવસમાં થઈ જાય તેવી પૂરી શક્યતા છે। એટલે 10-15 દિવસની અંદર તમે એના ફોર્મ ભરવા માંડો એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખૂબ જ સિગ્નિફિકન્ટ છે। સ્પષ્ટ કરી દઉં, જે સીસીની 7000 પોસ્ટ માટે જે ફોર્મ ભરાયા છે એની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં આવશે અને બીજી જે સીસી 2 ની ભરતીની જાહેરાત આવી રહી છે, જે કોઈ પણ ઉમેદવારોને ખબર નહોતી। પહેલી સીસીમાં જે લોકો બાકાત રહી ગયા છે એના માટે અમૂલ્ય અવસર। 10 થી 15 દિવસની અંદર ફોર્મ ભરાઈ જાય અને જાહેરાત આવી જાય એવી પૂરી શક્યતા છે। એટલે સીસી 2 ની ભરતી આવી રહી છે। બીજો જે બહુ મહત્વનો મુદ્દો છે કે એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટના ફોર્મ ભરાઈ ગયા છે। એમાં 300 પોસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી વધારાની, તો એ મંજૂરી પણ સરકારની મળી ગઈ છે। એટલે જે ફોર્મ ભરાયા છે એ માટે બીજી વિન્ડો ખુલશે। જે લોકો એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એવા ઉમેદવારોને વધુ એક તક મળશે અને આ જાહેરાત પણ 1-2 દિવસમાં થઈ જશે ને એની વિન્ડો ખુલી જશે। એટલે જે ઉમેદવારો બાકી રહી ગયા છે તે એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ભાગ લઈ શકશે અને આ બધા ફોર્મ ભરાઈ ગયા પછી એની પરીક્ષા પણ સપ્ટેમ્બરની આસપાસમાં આવી જશે। ત્રીજો જે બહુ મહત્વનો મુદ્દો છે કે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ ક્યારે? મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ તૈયાર કરી દીધું છે, પરંતુ વર્ક આસિસ્ટન્ટ જેવી જે બીજી પરીક્ષામાં પાસ થયેલા લોકો અન્ય પરીક્ષામાં પાસ થયા છે એટલે એ પોતે નીકળી જાય એટલે બીજા ઉમેદવારોને ચાન્સ મળે એટલા માટે પરિણામ અટકાવવામાં આવ્યું છે। પરંતુ આ પરિણામ પણ 10 જૂન પહેલા આવી જશે। જે પરિણામ અટકાવ્યું છે તમારા ફાયદા માટે છે। જે લોકો પાછળ હોય અને જે આગળના લોકો બીજી નોકરીમાં જતા રહીએ તો પાછળવાળાને ચાન્સ મળે એટલા માટે ડીલે થયું છે, પણ 10 જૂન પહેલા આવી જશે। ચોથો બહુ મહત્વનો મુદ્દો મિત્રો, હું આપને જણાવી રહ્યો છું કે દરેક ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ગૌણ સેવાની આ પરીક્ષા કયા મહિનામાં, આ પરીક્ષા કયા મહિનામાં? તો ગૌણ સેવા પસંદગી મંડળે તૈયારી કરી લીધી છે। 15 દિવસની અંદર ગૌણ સેવા પસંદગી મંડળનું કેલેન્ડર, 1 વર્ષનું કેલેન્ડર બહાર પડી જશે। એટલે જૂનથી લઈને આવતા વર્ષના મે મહિના સુધીનું કેલેન્ડર 15 દિવસની અંદર ડિક્લેર થઈ જશે। એટલે તમારે ક્યાંય ફોન કરવાની જરૂર નહીં થાય, કોઈને પૂછવાની જરૂર નહીં પડે। જૂન પછીના જે બધા મહિનાઓ આવશે કયા મહિનામાં સંભવિત તારીખે પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળની આવે છે એ તમને ખ્યાલ આવી જશે। મિત્રો, આ હતી આપની આજની 4 મહત્વની જાણકારી। આપને અન્ય કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો આપ આપને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો। અમે આવતા શનિવારે તમારા આ પ્રશ્નના નિરાકરણ માટેની કોશિશ કરશું। નમસ્કાર।